રાજકોટ જિલ્લાના જેતપુરમાં વધતા જતા નશેડીઓને કારણે અને નશાનું શહેર બનતા અટકાવવા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન આપ્યું આવેદનપત્ર। જેતપુરમાં આજે મહિલા સમિતિ દ્વારા શહેરમાં વધતા જતા દારૂના દૂષણો સામે અને જેતપુરને નશાનું શહેર બનતા અટકાવવા મહિલા સમિતિ દ્વારા ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું અને 8 દિવસમાં એસોસિએશન દ્વારા કડક કારખાનામાં નિયમો નહીં બનાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને જણાવેલ કે જેતપુરમાં 3000 જેટલા કારખાના હોય 50,000થી વધુ કામગીરો કામ કરતા હોય આવા શ્રમિકોને બરબાદ કરવા શહેરમાં ઠેર ઠેર દારૂના હાડકા ખુલ્યા છે અને શ્રમિકોએ વ્યસની બનાવી બરબાદ કરે છે અને સાથે પરિવાર પણ બરબાદ થાય છે। ત્યારે ઉપલેટા જેવા નાના સીસીટીવીમાં જો પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા કડક પગલાં લઈ જતા રેડ કરે છે અને દારૂ બંધ કરાવી શકતા હોય તો જેતપુર ઔદ્યોગિક શહેર હાઈ ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન સૌથી મોટું હાઈઓ આવા દારૂના હાડડા બંધ કરાવવા કેમ કોઈ પગલાં લેતું નથી। નશાના દૂષણને કારણે જેતપુરમાં ચોરી લૂંટ મર્ડર જેવા બનાવો જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। ઉપલેટા પ્લાસ્ટિક એસોસિએશનના જનતા રેડ કરતી હોય તે એસોસિએશન કેમ ચૂપ છે? આવનાર 8 દિવસમાં જો ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા કોઈ પગલાં નહીં લેવાય તો મહિલા સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરવા કારખાને જનતા રેડ કરવા ચીમકી ઉચ્ચારી હતી। જેતપુર ડાઇંગ અને પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ રામોલિયાના જણાવ્યા અનુસાર આગામી સમયમાં કારખાનોદારોને સૂચના આપવામાં આવશે કોઈ કામગીરી નશો કરી કારખાને આવે નહીં અને પોલીસને પણ એસોસિએશન દ્વારા લેખિત પોલીસને દારૂનું દૂષણ બંધ કરાવવા માંગણી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો એસોસિએશન દ્વારા પણ કારખાને જઈ ચેકિંગ હાથ ધરવામાં આવશે। જયંતિભાઈ અમે તમને આવેદન પત્ર દઈએ છીએ કે પરમ દિવસનો બનાવ હતો ઉપલેટાનો, નાનું એવું ઉપલેટા હતું કે દારૂનું આટલું બધું દુષ્કર્મ થયું તો એ ઉપલેટાના જે કારખાનાવાળા નાના એવા કારખાનાવાળા જાગૃત થઈ અને રેડ ઉપાડી તો આજે જેતપુર ડાઇંગ એસોસિએશન ચૂપ કેમ? આજે જેતપુર મોટું ઉદ્યોગનું છે અને દીપેડિયા ગુંડાગીરી વધતી જાય છે અને આપણા જ વિસ્તારની અંદર 3-3, 4-4 મર્ડર થઈ ગયા, કાલનો જ બનાવશે તો તમે પોલીસને થોડીક રજૂઆત કરો, પોલીસ જાગે અને આ ગુંડાગર્દી અને દુષ્કર્મ બંધ કરે અને આવનાર સમયની અંદર જો ડાઇંગ એસોસિએશનના પ્રમુખ અને જવાબદાર અધિકારી નહીં જાગે તો મહિલા સમિતિ કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ લે, એની ખાસ નોંધ લેજો। અને બીજી રજૂઆત કે આજે 1 લાખ મજૂર કામ કરે છે ડાઇંગ એસોસિએશનની અંદર, 1 લાખ ઉપર મજૂરો કામ કરે છે। એ પોતાના કારખાનાવાળાને તમે એમ કહો કે પોતાનો એક પણ મજૂર દારૂ પી અને અંદર ન જાય। આજે અમે મહિલા સમિતિએ ડાઇંગ એસોસિએશનને આવેદનપત્ર આપ્યું છે, દારૂનું, ગુનાખોરીનું અને દાદાગીરીનું આવેદનપત્ર આપ્યું છે કે આજે ઉપલેટા એવું નાનું એવું શહેર છે ત્યાં જો કારખાના દ્વારા સમિતિ રેડ પાડી શકતી હોય તો જેતપુર ડાઇંગ એસોસિએશન ચૂપ કેમ? ખરેખર દરરોજ અહીંયા 1-2 લાશો એમને મારી નાખી દે છે, બરોબર। ગુજરાતની અંદર શરમાવે એવું તાલુકો હોય તો જેતપુર, કે એટલી ગુનાખોરી છે કે એની કોઈ વાત પૂછોમાં। મોટી મોટી રેડું બતાવે અને બીજા લોકોને જામીન મળે એને હાથો બનાવીને કેસ કરીને જવા દે અને મોટા બુટલેગરને તપાસ લે મૂળ લગન કરતી નથી। એ આ જેતપુરની રાજકોટ જિલ્લાની પોલીસ, એટલે અમારી આ માંગ છે તાત્કાલિક ધોરણે આ ગુજરાતની અંદર હારા એવા અધિકારી મૂકે અને ગુનાખોરી ડામે અને જો ડાઇંગ એસોસિએશન જાગૃત થઈ અને આ નહીં બંધ કરાવે તો મહિલા સમિતિ કાયદો હાથમાં લઈ અને અમે જનતા રેડ કરી અને જનતાને રાહત આપશું।